અને ગુરુ તણો મહિમાય ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય। તો પોતાનું સ્વરૂપ જાણ્યું નહીં તેથી પાય મોદુક અનંત સમજાયું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવંત સદગુરુ મહારાજ। ખૂબ જીવનમાં ઉતારવા જેવી વાત કરી કે જેને સત્સંગની પ્યાસ લાગી છે। મહાપુરુષો બોલ્યા સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરી ગુરુ શરણમાં રહીએ, લઈએ શબ્દને તોડી, દાસ સતાર કે પછી વાગે જ્ઞાનની ગોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી। અણમોલ શબ્દ મહાપુરુષોએ વાપર્યો કે જેનો મોલ તોલ કે માપ થઈ શકે નહીં। કેમ કે સદગુરુ તત્વ એવું છે, ગોદડે કીધું ગોદડ રામના મહારાજ થઈ ગયા, સોહી સદગુરુ અમારા। એક જ પાણી એક જ પથરા एक नावन का आरा, एक मूर्त मैंने ऐसी देखी जेना राम कृष्ण पुजारा। घर में मत भूलोगे मारा, तमे प्रेमे थी जोई लो प्यारा। एक ज पाणी, पाणी एक हो बे, जो आ प्रश्न तो आवे ज ने, पाणी एक हो बे, एक ज पाणी एक ज वाणी, एक नावन का आरो एक ज छे भाई। एक ज पाणी एक ज वाणी एक नावन का आरा, एक मूर्त में एवी जोई। कई मूर्त हती एवी? एक मूर्त में एवी जोई जेना राम कृष्ण पुजारा। राम कृष्ण पण जेनु पूजन करे छे। एक मूर्त में ऐसी जोई जेना राम कृष्ण पुजारा। घर में मत भूलोगे मारा, गे मारा એટલે શું કીધું ખબર છે? એને હાથ ખોટ હાસલ ની ખબર નથી ને ગે માર કહેવાય। શું કહેવાય? મત में घर में मत भूलोगे मारा, તમે પ્રેમેથી જોઈ લ્યો પ્યારા। રામચંદ્ર ભગવાન વશિષ્ઠ મહારાજના શરણે જાય છે અને કૃષ્ણ સહિત સાંદીપની ઋષિના આશ્રમમાં હોય છે। વશિષ્ઠ મહારાજની ત્યાં खूब ब्रह्म विद्या भणे छे। जाने पोताना स्वरूपनु रामने भान थाय त्यारे राम सुन सुनाकार थई जाय। शुं थई जाय? काई कई आम उन्मून दशामां आवी गया। केवी दशा कहेवाय एने? तो वशिष्ठ महाराजे कीधुं राम बात बराबर छे पण तमारे धरती उपर काम करवानुं छे, कारण के तमारो अवतार ए माटे थयो छे। तमारी दशा बरोबर है पर तमारू धरती पर आववानुं कारण है। रामचंद्र पछी एने उन्मून दशामांथी बहार आवे छे। एम सद्गुरुए आपणने उन्मून कर्या था पण आपणने ख्याल रह्यो होय। मां गंगा सती बोल्या उन्मुनिया। आपणे कोकने ताव ने बीमार थयो छे के भाई हवारनो उन्मून पड्यो, नथी कहेता आपणे उन्मून એટલે કઈ ખબર છે? તમને કઈ ખબર ન રહે ને એવા કરી દીધા હતા। કેવા કરી દીધા હતા? આમે નો હલો કે આમે નો હલો, એટલી એવી દશા આપણને પ્રગટ કરી દીધી હતી। પણ જ્યારે સદગુરુ તત્વએ શાન બતાવી આપણને ત્યારે આ સમજાય એવું છે। નકર આ પોતાના સ્વરૂપનું ભાન થાય। આ તત્વ મનુષ્ય દેહ મળ્યો એમાં જો સદગુરુ મળે, આ જીવન મળવું ની બહુ દુર્લભ છે। एमां आपने मनुष्य देह मिळ्यो। मनुष्य देह एटले द्वार मिळ्यो। केम के आया आव्या आपणुं कई कारण छे। आ 84 लाख योनिमांथी मुक्त थवानुं जो आ द्वार मिळ्यो होय तो मनुष्य देह।
દ્વાર શીખો તો તું 84 માં જાય, ગુરુ વિના તને કોણ છોડાવે. આ દ્વાર છે, આ દ્વાર છે ને આપણે બધું એમ માની લીધું. હું આપણે અહીંયા આવ્યા છે એ બધું માની લીધું. આપણે અહીં સૂતવાને માટે આવ્યા છે, આપણને સૂતવાને માટે આ સાધન મળ્યું છે દેહ, એને આપણે ભૂલી ગયા. ત્યારે સદગુરુ મળ્યા ત્યારે આ સાધનનું મહત્વ સમજાયું આપણને કે મનુષ્ય દેહ ભાઈ અતિ મોંઘો છે. અતિ મોંઘો નથી, જેનું મોલ નો થાય, તોલ નો થાય, માપ નો થાય. માપ થાય આ વારે વારે પાછો મળે. આવો દેહ મળ્યો છતાં આપણે બીજો દેહની આશા કરે. દેવોને દુર્લભ એવો દેહ મળ્યો. દેવોને દુર્લભ નો કહેવાય એવો દેહ મળ્યો, એનો વિચાર નો, એનો વિચાર નો આવ્યો. દેવોને દેહ દુર્લભ એવો દેહ મળ્યો, એનો વિચાર નો લાયા. મુવા પછી નર મુક્તિ માગે, એને મૂર્ખ કહેવા કે ડાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા, એ તો મિથ્યા જગતમાં તો મિથ્યા આવ્યા. કદાચ આપણે અહીંયા આવ્યા અને આપણું જો સ્વરૂપને ન જાણ્યું અને આપણું મૂળ કામ ન થયું તો મહાપુરુષો કહે કે મિથ્યા. તમે આવ્યા તોય હું અને ન આવ્યા તોય હું. લાખા આ કાશીનગરના શોકમાં લખ આવે ને લખ, આ કાશીનગરનો શોક છે. લખ આવે ને લખ જાય છે. પણ જો જેને જાણી લીધું પોતાને અને જો માણી ગયો, જાણ્યો અને પછી માણ્યું. કારણ કે સદગુરુએ સાનમાં સમજાવી તો દીધું, પણ ત્યાં જો રોકાણો અને એમાં જીવન જીવાણું તો આ જીવતા મોક્ષની અનુભૂતિ થાય. કેવી થાય? પરમાત્મા પ્રગટ મૂર્તિ છે. કેવી મૂર્તિ છે? પ્રગટ મૂર્તિ છે. સદગુરુએ પ્રગટની શાન કરી છે. સુખરામ દાદા થઈ ગયા, એને કીધું પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દિયે હોકારો, ગમ નથી એટલે ગુલામી કરે, ક્યાંથી જડે મુક્તિનો આરો. સાધના અમારી સમી ગઈ, આપ મેં આપ દર્શાયા. જો સાધના સમી જાય, સાધના અમારી સમી ગઈ, આપ મેં આપ દર્શાયા. આ જગતમાં બીજો નથી તો નજરમાં કોણ આવ્યા. આ જગતમાં એક જ ચેતન સત્તા વિલસી રહી છે. આનું જેને દર્શન થઈ ગયું. શું થઈ ગયું? બીજો હવે નજરમાં આવે. કારણ કે પરમાત્મા શક્તિ વ્યાપક એક જ છે. પાણીની અંદર ઈજ શક્તિ કામ કરે છે. પાણીની અંદર કઈ રીતે ખબર છે? પાણી તમે પીવું પણ તૃષા છીપાવે એ કોણ છે તમારું? આપણે નથી કહેતા તરસ નથી છીપાતી, તરસ છીપાવે. તમે ભોજન લ્યો છો, ભોજન તમારી ભૂખ ભાંગી જાય. શું થાય? કણની અંદર તમને અહેસાસ આપે છે, પણ આપણે આ અહેસાસને જોઈ શકતા પ્રગટ છે. જો આ પરમાત્મા કેવો છે? દૈનિક તમે આનો નિત અનુભૂતિમાં આવી શકે. કારણ કે થયું થાય પરમાત્મામાં હોય. આસો સત્સંગ એને કહેવાય કે થયુંમાં ન હોય, થાહેમાં પણ હોય. કાંવલા થઈ ગયા એની વાત છે, કા થવાની વાત છે, છે એમ છે. રાધાજી આમ બેઠા હતા, કૃષ્ણ ભગવાન બોલ્યા કે એવું કોઈ અસ્તિત્વ ન હોય કે કૃષ્ણ ભગવાન એને ન જાણે. કે રાધા કે કૃષ્ણ થોડીક તો હજી તમારે ખામી છે. કે કેમ? તો તમારે સ્ત્રી વેશ ધારણ કરવો પડે. પ્રેમનું અસ્તિત્વ તમે હજી નથી જાણતા. અરે પણ કૃષ્ણ કહે છે કે એવું અસ્તિત્વ કૃષ્ણ પાસે ન હોય, કૃષ્ણ ન જાણતો હોય. રાધા કહે છે કે હજી હું હાસું કહું છું, આ અસ્તિત્વ તમે હજી નથી જાણતા. કૃષ્ણ તો સાલા કે આ અસ્તિત્વ જાણવું હોય તો તમારે રાધા થવું પડે. શું થવું પડે? કૃષ્ણે તો હાડીને બધું પહેર્યું, નામ કઈ શેડો નાખ્યો ને રાધાને કે જો થઈ ગયો ને રાધા એ કે રાધાએ પકડી લીધા. રાધા હોય ને કેવું પડે રાધા બની ગયા એમ. રાધા હોય ને કેવું પડે રાધા બની ગયા. અને ખાલી આને કયું કર્યું? રાધાએ છેક દાંત કાઢ્યા. દાંત કાઢ્યા તો કૃષ્ણ હતા, સાલાક હતા, પકડી લીધી વાત. આમ કહીને આમ ખેસ નાખ્યો, આમ સામું જોયું. રાધા કે હવે બરાબર તમારે જહમતભાઈ શું તમારે થોડું કેવું પડે. હે રાધા છે, રાધા કેવું પડે. પણ આ તો કૃષ્ણ હતા, સમજી ગયા. પછી રાધા તો આમ બેઠા છે, વાળ છૂટા છે. કૃષ્ણ ભગવાન કેમ આમ બેઠા છો?
આમ દિગ્મોધ દશા થઈ ગઈ છે. હું બોલો કે કાંઈક બોલો, શું બોલું કે તો કાંઈક બોલો તો કાંઈ બન્યું જ નથી તો હું બોલું, કાંઈ બન્યું જ નથી આની અંદર. આ તો તમારો મારો ભ્રમ ઉપર ઉપર થાય છે ને, દરિયાની ઉપર ફેર થાય છે, પરપોટા થાય છે, લહેર થાય છે, મોજા ઉછળે છે, એટલે આપણને લાગે છે દરિયો તોફાને ચડ્યો. જ્યાં મધ્યની અંદર ગયા, જ્યાં ઊંડાણમાં ગયા તો એ તો સ્થિર હતો, એ હતો એમ કેવો હતો સદગુરુ. ઈ ઘરમાં લઈ ગયા છે આપણને. ક્યાં લઈ ગયા છે? સ્થિર ઘરની અંદર લઈ ગયા છે, સ્થિરતાના ઘરની અંદર લઈ ગયા છે. એટલા સદગુરુ દાતા દયાળુ છે. બરાબર સદગુરુના શબ્દ ઉપર આપણે વિચાર કરવાનો છે કે મારા ગુરુજીએ મને શું આપ્યું. હમણાં પ્રવીણભાઈ બહુ સરસ વાણી બોલે છે, એટલે કેમ નથી આપતા તમે એને? ધીરાજ ઢાળથી એટલી સરસ વાણી બોલ્યા, મારા ગુરુજીએ જુક્તિ કીધી, મને વળતો રૂડાને દીધી. સજને કુળ જોયું સાસરિયું મારું, અવિનાશી વરને મને આપી. કેવો? મારા ગુરુજીએ જુક્તિ કીધી, મને વર રૂડાને દીધી. ગુરુજીએ જુક્તિ કરી. શું કરી? રવિ સાહેબ કહે છે કે કોઈ મળે કોઈ સુરાને જુક્તિ, કોઈ સુરવીર પુરુષ હોય ને જો આ જુક્તિ મળી જાય, જુક્તિ ઉપરથી થાય એની મુક્તિ. સદગુરુએ જુક્તિ કરીને મને વર રૂડાને આપી દીધી. ત્યારે મીરાબાઈ ખૂબ ફેર્યા છે આના માટે. હું દેશ ફરી વિદેશ ફરી મારું જોયા અપાર. આમ ફરે છે, નજર નાખે તો એનું મન ઠરે નહીં. દેશ ફરી વિદેશ ફરી મારું જોયા અપાર, જેને દીઠે મારા નેણા ઠરેવા હંસના પડ્યા દુકાળ. હા, એ સમયમાં મીરા વેદના વ્યક્ત કર્યો. જેને જોઈને મારું નૈન ઠરી જાય એવો હંસનો પડ્યો દુકાળ. વરસાદનો દુકાળ પડે ખેરનું ખબર હોય કે નહીં? તો આ તો મીરાબાઈ એમ કે છે, જેને દીઠે મારા નેણા ઠરે એવા હંસના પડ્યા. એમ ફરતા 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 રોહિદાસ માહિતમાં સાંભળું રંગે છે. હું રોહિદાસ માહિતમાની મસ્તી જોઈએ ને. હું જોઈ જીવ એની મસ્તીથી ખબર પડી જાય. હું પીયું મેળાના પારખા એના અંગમાં કઈ બદલાવે. પીયું મેળાના પારખા એના અંગમાં કઈ બદલાવે, એની મસ્તી જોઈ ગયા. એટલે આખું જગત બેસેનીમાં છે ને આને કાં અડે નહીં? આખું જગત ચિંતામાં છે, આને કેમ કાંઈ નહીં? આખું જગત નિંદામાં પડ્યું છે, આને કેમ કાંઈ નહીં? આની મસ્તી જોઈ ચામડું રંગે. મસ્તી અલગ પ્રકારની. આખી ધંધો તો ખાલી નિમિત્ત છે. હું એને પોતાના સુરતા આસમાને જ ચડે તે સીધી. મીરાબાઈ કીધું કે રહસ્ય તો અહીં પડ્યું છે. ચિથરે બાંધેલો હીરો તો અહીંયા છે. ક્યાં છે હીરો? ક્યાં બાંધેલો હોય? તમે બહુ પેકિંગ કરો ને, પેકિંગ પડીકાને ખાલી પેકિંગ કરીને મૂકી દો ને તો બધા લેતા જાય. તમારે હીરો કોઈ ન મળો તો ચિથરે બાંધીને નાખી દો. કોઈ લે, કોઈ દોડ હોય, સંતોએ કોઈ દોડ કર્યા નથી ને ઓળખવા બહુ કઠણ હોય કે ચિથરે બાંધેલું રતન તો અહીંયા છે. મીરા દોડીને રોહિદાસ મહાત્માના પગમાં. અરે બેટા કેમ પગમાં પડી ગઈ? અરે બાપજી મને સત્ય વસ્તુ સમજાવો. પણ મારી પાસે એવું શું છે? હું તો સમાર છું. નહીં બાપજી, તમે જે હોય તે, તો મને સત્ય હું છે સમજાવો. અરે મીરા, તું મેવાડની મહારાણી છો અને હું તો સાંભળું રંગું છું. મીરાબાઈએ કીધું, બાપજી આ પણ સાંભળું જ છે. પીસડો મારી ગયો બેઠું બેઠું. અને રોહિદાસને લાઈટ થઈ ગઈ. હું કોઈ અધિકારી જીવ છે. કેવો છે? કોઈ પાત્ર આવ્યું છે. બેહી જા બેટા, જે થવું હોય. પછી ઓલાને કઈ આગળ પાછળ હોય. ફકીર હોય, ફકીરનો પણ ફકીર હોય. કેવો હોય? રાજાનો પણ રાજા હોય. સિકંદર, એક વસ્તુ વાત લઈ લો કે આ ફકીર ઉપર વાત આવી. સિકંદર નીકળો દિગ્વિજય કરવા માટે. કોઈ ભારતના સંતને મળજે સિકંદર કોને કહેવાય? અને વેમ છે કે હું સિકંદર છું. આને બધે દિગ્વિજય કરવા નીકળો, પણ એને અંદર ઝટકો લાગી ગયેલો. કોતે કીધું તું ભારતના સંતને મળજે. એટલે
આમ ફરે છે. ભારત આવ્યા ત્યાં ખ્યાલ પડ્યો એટલે કે એના સૈનિકો જાય છે. એક ઓલું આમ કેવું હોય પુંગરા જેવું, એમાં એક સંત બેઠા હતા. એટલે એને સિકંદરે કીધું તો કોઈ સંત પુરુષ હોય તો લઈ આવજો. એટલે ત્યાં જઈને કીધું કે અમારા સિકંદરે કીધું છે તમારે આવવાનું છે. હવે એ કહેવાનું સિકંદર તમારો, મારે કોઈનું કામ છે, મારે કઈ જરૂરિયાત છે, હું જ્યાં સૌ ત્યાં બરાબર છે. સિકંદર એને જરૂર હોય તો અહીંયા આવે. કાંઈ નહીં, આ કચરા પાસે બેઠા છે ને આને કાંઈ નહીં કે ત્યાં જઈને કીધું કે સંત મળ્યા છે એક છે માથા ભાઈ. કેમ તો કે અમે કીધું સિકંદર બોલાવે તે આવો. તો એ કેવાના સિકંદર, મારે કઈ ત્યાં જરૂર છે, એને જરૂર હોય તો અહીંયા આવે. સિકંદર કે છે આ માથા ભાઈ જવું પડે. ત્યાં ગયા ત્યાં કે સૈનિકો બોલાવા આવ્યા, કેમ તમે આવ્યા નહીં? હું સિકંદર છું. તો અમે ભાઈ કેવાના સિકંદર? સિકંદર તો કે સિકંદર વિચારમાં પડ્યો કે આની પાસે કાંઈ છે નહીં, એમ કે સિકંદર તો હું સૌ, તમે કેવાના સિકંદર? તો કે સિકંદર કોને કહેવાય સંત કે તને ખબર છે? તમે ક્યાં જાઓ છો? તો દિગ્વિજય કરવા. શા માટે? તો કે દિગ્વિજય કરીને કે પછી કે બધા ઉપર મારે રાજ કરવાનું છે, પછી રાજ કરીને પછી કે ચેનથી રહેવાનું છે. તો કે ભાઈ હું સિકંદર જ છું, મારી કોઈ ઈચ્છા છે? તારે રાજ કરવાની ઈચ્છા છે, તારે હજી યાત્રા કરવાની ઈચ્છા છે, તારે હજી દિગ્વિજય કરવો છે, મને કોઈ ઈચ્છા જ નથી, કોઈ ઈચ્છા નથી. સિકંદર છે કેવો છે? આગળ નથી ને. નિરાંત મહારાજ કહે છે ઈચ્છા ઉપની ખીલી. આ તો રોહિદાસ માઇટમાં છે સિકંદરનો, પણ શરીરમાં લાગે છે કે હુક લકડી શરીર છે ને સામડું રગે છે. પણ સિકંદરનો પણ સિકંદર બેહીજા મીરા રાણા ને જે જગતને કેવું હોય કે એને આપ્યો ઉપદેશ અને મીરાને લાગ્યો. પેલા તો મીરા જાય છે ત્યાં હું દશા થઈ હોય તો એને વીતી હોય, એને ખબર હોય આ તો વીતી હોય, જાણે પરવીતી જો જાણે પ્રીતડી. ત્યાં ગયા એટલે મીરા ઉપર બહુ કોપાઈ માનસ્યા હતા. તમે સમારને ગુરુ કર્યા, નો બોલવાનું. મીરા દગી ગયા હતા એક સમય તો. અને રોહિદાસ મહાત્મા પાસે આવે છે, બાપજી ભારે કરી. રોહિદાસ મહાત્મા કે ધિકાર છે, મેં શું આપ્યું છે? મેં તને મીરા એ વસ્તુ સમજાવી છે કે પવન બાળે, પવન સૂકવે નહીં, પાણી જેને ભીંજવે નહીં, અગ્નિ જેને બાળે નહીં, શસ્ત્ર જેને કાપી શકે નહીં. આ તત્વ મેં તને સમજાવ્યું છે અને તમે મીરા ડગી ગયા. તમે મીરા આમાં ક્યાં છે મને બતાવો. તમે મીરા કોને કયો છો? એ કે અને મીરાને લાઈટ થઈ ગયું. કારણ કે ઝટકો લાગતા થોડોક. મીરા પછી કહે છે રાખણ હારો મારો રામ, મારું મન લાગી ગયો. હવે મને ખબર પડી ગઈ કે રાખવા વાળો એક જ છે. રાણા ગમે એ કર પણ કોઈ મારી શકે એમ છે. એને પૂર્ણ નિષ્ઠા આવી ગઈ. હું નિરાંત મહારાજ કહે છે નિષ્ઠાનું ફળ, પૂર્ણ નિષ્ઠા આવી ગઈ. કેના ઉપર આવી ખબર છે? જે સદગુરુનો આત્મા ને પોતાનો કોઈ આત્મા જુદો હતો, આંધો મળી ગયો. હું મળી ગયો? જ્યાં સુધી વાંધો મળે નહીં, અંતર ભાંગે નહીં ત્યાં સુધી ઉઘરો ન આવે પાનભાઈ, નો થાય હાસે હાસી. અંતર ભાંગી ગયો, ગુરુ શિષ્ય નું અંતર ભાંગી ગયું. અંતર ભાંગે નહીં ત્યાં સુધી ઉઘરો ન આવે પાનભાઈ, નો થાય હાસે હાસી. આટી છૂટે નહીં અંતર તણી તો પછી પ્રભુથી દેખાય. આટી છૂટી જાય અંતરમાંથી, મારું તારું હું તું, આ છૂટી જાય એટલે પરમાત્મા એટલે તમારી એકરૂપતા થાય. શું થાય? પરમાત્માથી વિમુખ થઈ ગયો છે આ જીવ. હું પરમાત્માને મળી શકતો, આટી પડી છે અંતરમાં. ક્યાં પડી છે? મારું તારું હું તું, રાગ દ્વેષ નિંદા ઈર્ષા, આ આટી ખોલી શકતો. આટી અંતરની છૂટે, અંતરમાં પડી છે. આટી જોઈ છૂટી જાય તો તમને મને કોઈ રોકવા વાળું છે નહીં. શબ્દો કોઈ અગાધ હોય સંતોના, એટલે કીધું છે ને કે ગુરુજીના શબ્દો અગાધ. અગાધ એટલે ખૂબ ઊંડાણ વાળા છે, ખૂબ રહસ્ય વાળા છે. પણ આપણે શું છે શીશરું જીવન જીવીએ. કેવું? ઊંડા પાણીમાં કોઈ દિવસ ગયા, કાંઠે બેઠા બેઠા સબસબિયા જ કરીએ. ઓલું ઘોડા ઓલું આપણે પાણી એવું હોય ને ત્યાં ઓલું આમ પગ નાખે થોડો,
એ કઈ તાણી જાય, ઓલું ઘોડાપુર આવે તો બધું તાણી જાય. શું થાય? કારણ કે ઓલો શિશરું જીવન. જાય કીધું ગુરુજીના શબ્દો અગાધ, બહુ ગહેરાઈ વાળા છે, બહુ રહસ્ય છુપાયેલું છે. ગુરુજીના શબ્દો અગાધ છે ભાઈ. થોડો તો ખબર થોડો. વર્ષા ઋતુનો જેમ પરપોટો નિર્ભેડા નીર થઈ વળે, લખમાના સ્વામીને સંગે રમતા ઓ સ્વાતિના બુંદ ઠરે, ઓ બાયુ અમને એવા એવા સંતો. કારણ કે આસો સદગુરુનો બાળક એવો સંત શરણનો ભિખારી હોય. હા, ખબર છે કે મારું કામ અહીંયા જ થવાનું છે, અહીંયા જ થવાનું છે, મારા જીવનમાં ઉજાસ અહીંયા જ થવાનો છે. કારણ કે ઉજાસ થાય ને, હમણાં વાત કરી હતી ને કે સૂર્ય કહે છે કે મેં અંધારાને જોયું, એનો મેળાપ થતો જ નથી. જેવી તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય એવું ઓલાને આશ્ચર્ય થયું કે આ હતું હું, એ જડ્યું નહીં. પછી અજ્ઞાન હતું એ નીકળી ગયું, અવિદ્યા ગઈ એટલે એને જ્ઞાન પ્રગટ થયું. પ્રગટ થયું એટલે ઓલું અંધારું વહી ગયું. તો કે આ ભાસ હતો, ભાસ મટી ગયો. શું થયો? પછી કહે છે જેને ભાસ્યો અખંડ બ્રહ્માકાર, અખંડ બ્રહ્માકાર વૃત્તિ થઈ. કારણ કે પછી કોઈ ક્રિયા કિરાયા કુછ ભી નહીં. એટલો સહજ છે પરમાત્મા. કેટલો છે? ક્રિયા કિરાયા કુછ ભી નહીં, સહજ में पीयू जी को पाया, अब तो मोहे आनंद अद्भुत. ક્રિયાથી પરમાત્મા નહીં મળે. જાવ લખી દો સહી અહીંથી કે क्रिया किराया कुछ भी नहीं, वे तो सहज में प्रिय जी को पाया, अब तो मोहे आनंद अद्भुत आया. क्रिया काई न હોય, ક્રિયા કશું નથી એની અંદર. જો કોઈ ક્રિયા નથી, તમે અક્રિય છો. આ તો આપણું ક્રિયા આપણે મન દોરે છે. હું ક્રિયા આપણને કરવા જાય છે, કરવા જાય એટલે બહાર વહી જાય છે. ક્યાં વહી જાય છે? પ્રયાસ થાય છે તમારો. સદગુરુનો બોધ બરોબર તપાસ કરીએ એટલે તમને શું કીધું છે સદગુરુએ ખબર છે આપણને? સાનમાં સમજાવી દીધું, સાટામાં કઈ ન લીધું. તમને તમારી જગ્યાએ મુકામ કરાવ્યું છે, બીજું થોડું કઈ કીધું છે. આ માયકને ક્યાં રહેવા દેવાનું છે? માયકની જગ્યામાં. દિવાલને ક્યાં રહેવા દેવાનું છે? દિવાલની જગ્યામાં. આ ટોટલી વસ્તુ હવની જગ્યાએ, આપણે આપણી જગ્યામાં. લ્યો હવે હું છું હવની જગ્યામાં હવ. તો આપણે બધું લાવીને આમાં નાખીએ છીએ. હવે એમાં પાછા રાયડું નાખીએ. હું હે ભગવાન મને તું બચાય. પણ આપણે લાવીને અંદરની અંદર એટલો બધી નાખીએ, એટલો બધી કચરો નાખીએ. સદગુરુએ શાન બતાવી દીધી, તારી જગ્યામાં તું. આના માટે પછી આખો કહે છે દેશનો સોયડા, વેશનો સોયડા, ના સોયડા. તમારે દેશે છોડવાનો નથી. જે બધા નીકળી ગયા હતા ને પછી એમ થયું કે આવું જ કઈ હતું નહીં. પરમાત્માને તો આ તો મને મળેલો હતો. શરૂઆત તો એને થાય એવું. દેશ છોડી દીધો, વેશ છોડી દીધો. અખા ભગત કહે કે દેશનો સોયડા, વેશનો સોયડા. જે થતો બરાબર છે. આ વેશ પરમાત્માને હું લેવા દેવા? દેશનો સોયડા, વેશનો સોયડા, ના સોયડા. सूता नर निंद्रा से जाएगा, छूट गया सपना, अब तो मोहे आनंद अद्भुत आया. सूतो नर निंदर माथी जागी गयो એટલે બધું સપનું છૂટી ગયું. શું છે આ સપનું? જ છૂટી જાય આપણું. શું છૂટે? આ સપનામાં જ આયલા જાય છે. ક્યાં આપણે પ્રવીણભાઈ આયલા જાય? સપનાની અંદર. કલ્પના, એક કલ્પના પૂરી ન થાય તો બીજી બે ઊભી કરે, બીજી બે ઊભી ન થાય 4 ઊભી કરે, 4 ઊભી મટે નહીં તો બીજી 8 ઊભી કરે, 8 ઊભી ન કરે ને પછી કે મારે કે મને કે ક્યો મારે પરમાત્માને ધ્યાન ધરવું છે. લે તો આ કલ્પના તો પેલા મટાડી ભાઈ. હે નિરાંત મહારાજ કહે છે ધ્યાન ધરવું તે સર્વે ધોખો, દૂજો ના દર્શાવે, સાધન શું કરું સ્વામી? સાધનમાં ન આવે, સાધનમાં ન આવે. ઉપાસના એ અર્થ નો સરે, કઈ જુક્તિએ કરીને આને જાશું. ઉપાસના એ પાછો અર્થ નો સરે. જો કઈ જુક્તે કરીને જાશું, સાધન શું કરો સ્વામી? સાધનમાં ન આવે. જીવન ભગત ને છું, જીવન ભગત ખૂબ ગમે છે પરમાત્માને ગોતવા,
પછી એને ખબર પડી ગઈ કે આ તો બાધક તો હું જ છું. હું સૌ જીવણ ભગત ને ખબર પડી કે હું બાધક છું, મારે પરમાત્માને મળવું છે. બરાબર ધ્યાન રાખજો. જીવણ ભગત ને ખબર પડી કે હું જ બાધક છું. જીવન મટી ગયો એટલે પરમાત્મા તરત આવ્યો. શું આવ્યો? જીવન ભગત હતા ત્યાં સુધી પરમાત્મા આવે. પ્રવીણભાઈ નો હોય પછી ક્યાં બીજી વાત છે. સદગુરુએ તમારી વાત કરાવી નાખી છે. જૂનો જૂનો ધર્મ અરજી આબાદ રાખી બોલો. કારણ કે પ્રવીણભાઈ નથી, ભ્રમ થયો છે. અને બરાબર જોતા જાય. વિશ્વ સરાસર ઉપવન મારું પાણી હું પીવડાવું છું. કોણ પાણી પીવડાવે છે? આપણે એમ થાય પ્રવીણભાઈ પાણી પીવડાવે છે. વાત સાચી છે, એના ઘરનું પીએ. વિશ્વ સરાસર ઉપવન મારું પાણી હું પીવડાવું છું. સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં આમ છતાં કોણ પાણી પીવડાવે છે? ભિક્ષુક વેશ ધરું છું ત્યારે પારાવાર પસ્તાવું છું. કોણ ભિક્ષુક બનીને આવ્યો તમારા આંગણે? આપણે શું કહીએ? ભિક્ષુક આપણે ત્યાં પરમાત્માનું પલે પલે અપમાન જ કરીએ છીએ, બીજું કઈ નો દેવાય તો હાથ જોડી દેવા. બાકી અપશબ્દો કેવા? ભિક્ષુક વેશ ધરું છું ત્યારે પારાવાર પસ્તાવું છું. માફ કરો એવા શબ્દ સાંભળીને હું પાછો વયો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું જ સમજાવું છું. તમારો સમય બનીને છે ને, એવો સમય આવે ને, આપણે કઈ ખરાબ સમય છે, આપને કઈક સમજાવવા હાટું આવ્યો હોય. હું આવ્યો હોય? સમય બનીને હું જ સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. માનવ તું વિશ્વાસ કરી લે. કોણ છે આ વિશ્વ સરાસર ઉપવન? કોણ છે આ? એનું બરાબર વ્યાપક ની અંદર દ્રષ્ટિ ગઈ. પેલા ઘટમાં જોઈ લેવાનો છે, અને ક્યાં જોવાનો છે? પછી ક્યાં જોવાનો છે? મઠમાં. અને પછી ક્યાં આના દર્શન થાય? પટમાં. ઘટમાં, મઠમાં, પટમાં. નિરાત મહારાજ કહે છે આપ ही आपको दियो, आप ही आप आपन में. જો એ નથી શબ્દ, આપ આપ આપન में. ત્રણ શબ્દ માર્યા આવડા. ઘટમાં, મઠમાં, પછી પટમાં. આ પેલા પોતાની અંદર દેખાઈ જવો જોઈએ. કેવો છે? દર્શન થઈ ગયું કહેવાય. એને શું કહેવાય? દેવોને દર્શન એના દુર્લભ છે. દુર્લભ, અતિ દુર્લભ કીધું. કારણ કે પેલા તો મનુષ્ય દેહ બહુ દુર્લભ કીધો મહાપુરુષોએ. એમાં સત્સંગનો, એમાં સત્સંગ થવો એ પણ દુર્લભ છે. એમાં કોઈ સદગુરુ કે સત્પુરુષનો સંગ થવો એ તો દુર્લભ, અતિ દુર્લભ કીધો છે. એમાં પાછા એના શબ્દ ઉપર હાલવું તો એનાથી પણ દુર્લભ છે. એને જ્યાં કીધું કે જ્યાં તમારા લક્ષ્ય બતાવ્યું છે એ લક્ષ્યમાં રોકાવું એ તો એથી પણ દુર્લભ કીધું છે. દુર્લભ, દુર્લભ, દુર્લભ. તો હવે તમે વિચાર કરશો ને, તમે હુતા હુતા નસો સડે. શું સડે આને? હવે તમારી પાસે ક્યાં નવરાય છે? મન કયો. ઓલા કેમ કે એકલા બે ને મન ખાઈ જાય છે વિચારોના દૂધ. આ જેટલી જો તમે આપણે હાલ્યા, પગરે વિનાના પંથે હાલવું જાવું મારે ગુરુજીને. દેશી મળે કોઈ આપણા દેશના, પરદેશી હારે વીરા ન હોય. સદગુરુના શબ્દ ઉપર બરાબર આપણે હાલ્યા જાવું તો મને ત્યાં જોર કરી શકે એમ, કોઈ ત્યાં જોર કરી શકે એમ. પણ આપણે બરાબર કાયમી એકાદી વાણી બોલવી. શું બોલવી? વાણી બોલવી. પછી સમરણ આપ્યું છે. શું આપ્યું છે? આ જગતનું સમરણ મૂકીને એનું સમરણ કરવું. કોનું કરવું? હા, ના માલ કોનો છે ને વિચારવાનો. સવારે ઉઠીને આપણે માલિક બધા હાવ હેલા જ મુદ્દા છે, પણ આપણે પકડી જ લેવું છે. તો કોનો માલ છે? ખાલી એટલું કઈ નીકળે તારી વાળીને તું ધણી, કઈ વાંધો ખરો? આ તો માથે લેવાની જ આદત. કોનો માલ છે? જો તમને આપણે બોધમાં ગયા તમને વાપરવા આપું છું. કીધું તો નહોતું કીધું? બધા હાસું બોલ્યું. તમને વાપરવા આપણે શિવાજીને આપ્યો તો રામદાસે, તમને નથી આપ્યો. તો ભરતને રામે રાજ આપ્યું તો તમને નથી આપ્યું. તો તમે ન્યાઠે ઠુકામ શેટા વહી જાવ છો? માથે લેવું. કારણ કે છે એમ જ છે. જો તમારે જેટલું માથે લેવું એટલું ભાર લાગશે.
પણ એના શરણમાં અર્પણ કરીને જેવ તારે આપવું હોય જેમ તું રાખે એમ. મીરાબાઈને આવું થયું પછી કીધું રાણા રામ રાખે એમ હવે રહેવું છે. તને એમ છે કે મારે મારે મારી રીતે રહેવું છે તો હું દુઃખી છું. મારે મારી રીતે રહેવું છે તો દુઃખી છું. રામ રાખે છે એમ રહેવું છે તો આ જગતમાં કોઈ દુઃખી કરી શકે. જો આ એક શબ્દ એટલે કીધું શબ્દ ભેદ કોક વિરલા જાણે. શબ્દ આરા શબ્દ પારા શબ્દ કી ઢંગ ઢેરિયા શબ્દ માંથી શબ્દ નિકાલે વોહી સદગુરુ. મારે મારી ઈચ્છા એ રહેવું છે તો હું દુઃખી છું. ઈચ્છા થોડી ભાઈ મારું ઈચ્છા કરું એટલે મારું મન આવી ગયું, મારો અહમ આવી ગયો. આ મીરાબાઈ શું કે છે કે રામ રાખે એમ. ઓલો નાયક ભવાયાનો ખ્યાલ આવતો હોય નાયક પાત્ર આપે એમ બધાને આવવાનું હોય ને. હવે ઓલા બધા પાત્ર કે અમારી રીતે એમ જવા છે એટલે માથાકૂટ થાય કે નહીં. હા રામ રાખે એમ અમારે રહેવું.